હેલો, આપણે આજે બનાવીશું ખીચડી. તો આપણે માટીના વાસણમાં ખીચડી બનાવી છે. મારે મમ્મી મને શીખવાડે છે, એ હું તમને શીખવાડીશ. તો મેં જે વસ્તુ લીધી છે તે હું તમને બતાવું. 1 વાટકી ચોખા, મગ, પોણી વાટકી મગ, મીઠું, હળદર અને ઘી. તમે તેલ પણ અંદર નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં આયરા લીધું છે, તેને આપણે હવે ચોખાને ચોખાને મિક્સ કરવાનું. હવે આ મિક્સ કરવાનું. મગની દાળની ખીચડીમાં જેટલા મગ વધારે હોય એમ ખીચડી વધારે સારી, ટેસ્ટી લાગે અને હેલ્ધી. હવે આપણે પેલા ખીચડી ધોઈ નાખવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ખીચડીને ધોઈ લઈશું. આપણે ખીચડીને 3 પાણીથી ધોવાની છે. આપણે પહેલા 1 ગ્લાસ પાણી લેશું. નાખું કે હા, નાખા છે. જો આવી રીતે ખીચડીને ધોવાની. પાણી નાખી અને ચોખાને બરાબર ઘસીને ધોવાના. મગની દાળ અને ચોખા બરાબર ઘસવાના આવી રીતે. એટલે ચોખામાં જે કાંઈ પાવડર હોય કે પછી કાંઈ ડસ્ટ હોય ને એ બધું નીકળી જાય. અને મગની દાળના ફોતરા જેટલા નીકળવાના હોય એટલા નીકળી જાય. અને આ રીતે ફોતરા જે તરતા હોય ને બધા કાઢી નાખવાના. ફોતરા રહી જાય ને તો પછી ખીચડી ઉભરાય અને કુકર બગડે આપણું. આ રીતે 3 પાણીથી ખીચડી ધોવાની. ચોખા, ખીચડી અને દાળ હંમેશા 3 પાણીથી ધોવાનું. હા, હવે છેલ્લી વાત. બરાબર ઘસીને ધોવાનું. હવે બધું પાણી નિતારી નાખ. ચોખા ઢોળાવાની દેવાના હો. જો એટલે આપણે છે ને આવી રીતે પાણી નિતારવાનું, એટલે ચોખા ન ઢોળાય. હવે કદાચ ઢોળાઈ ગયા હોય તો એ ચોખા વીણી લઈ અને ચકલાને નાખી આવવાના, જવા નહીં દેવાના. હવે આપણે આ ખીચડી ધોવાઈ ગઈ છે. હવે આપણે વાટકીનું માપ લેવાનું છે પાણી માટે. આ 2 વાટકી જેટલી ખીચડી થઈ છે, બરાબર? એટલે આ 2 વાટકી બરાબર આ આપણો આ એક મોટો વાટકો છે. તો આ 1 વાટકો ખીચડી થઈ હોય તો આપણે 3 વાટકા પાણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે 3 વાટકા પાણી લેશું. અને હાંડીમાં નાખવાનું. બે અને હજી થોડુંક વધારે હોય ને તો પણ ચાલે. ખીચડી ઢીલી સારી લાગે. તો ફ્રેન્ડ્સ, આપણે 3 વાટકા પાણી નાખી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસ ચાલુ કરી દઈશું એટલે પાણી ઉકળતું થાય. અને ઢાંકી દેવાનું એટલે પાણી જલ્દી ઉકળી જાય. અને પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે જે ખીચડી ધોઈ છે એના દાણા સોફ્ટ થઈ જાય અને ખીચડી નરમ બને અને જલ્દી ચડે. આપણે ગેસ ફૂલ રાખશું. હા, થોડી વાર પાણીને 2 મિનિટ જેટલું ઉકળવા દેશું, ગરમ થવા દેશું પાણી. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે ખીચડી ઉમેરી દઈશું.
ફ્રેન્ડ્સ આપણે ખીચડી ઉમેરાઈ ગઈ છે. હવે આપણે નમક ઉમેરવાનું છે. 2 ચમચી નમક ઉમેરી દે. નમક હવે અડધી ચમચી હળદર. હવે મિક્સ કરવાનું. હવે આપણે આ ખીચડીમાં નમક બરાબર છે કે નહીં જોવા માટે શું કરવાનું, તો આ પાણી જે છે ને ખીચડીનું એ થોડુંક હાથમાં લઈને ચાખવાનું. બરાબર, થોડુંક ખારશ પડતું પાણી લાગે ને તો મીઠું બરાબર છે, અને પાણી મોડું લાગે તો થોડુંક મીઠું ઉમેરવાનું. બરાબર છે ને? હા, તો હવે આપણે ઢાંકીને ચડવા દેવાની. બરાબર છે ને? હા, તો બસ. અને આપણે બપોરે ખીચડી બનાવીએ છીએ એટલે હળદર નાખી છે, અને આપણે જો સાંજની ખીચડી બનાવવાની હોય તો એમાં હળદર નથી નાખવાની. બરાબર. હવે આ થોડુંક પાણી ઉકળે ને એટલે ગેસને ધીમો કરી દેવાનો, અને ઢાંકણું અધૂકડું કરી દેવાનું, નહીંતર ઉભરાય ખીચડી. તો ફ્રેન્ડ્સ મને અહીંયા ફોડકી થઈ છે. કેરી નીકળી છે. મેં અહીંયા કઈ લગાવેલું છે? એ ગોપીચંદન લગાવેલું છે. એ ઠંડુ હોય ને એટલે એ લગાવ્યું છે. જ્યારે ગરમી નીકળે ને તો ગોપીચંદન, મુલતાની માટી, ચંદન એ બધું લગાવાય. તો ફ્રેન્ડ્સ આપણો ખીચડીનું પાણી ઉકળી ગયું છે. તો હવે 1 ચમચી ઘી નાખી ઉમેરીશું. તમે તેલ પણ નાખી શકો છો. આ ઘી ઉમેરવાથી આપણી ખીચડી મસ્ત કૂણી બને, સોફ્ટ બને, અને એકદમ ઢીલી થાય, અને ઉભરાય નહીં ખીચડી એમ. હવે પાછું ઢાંકી. હા, એને હલાવી દે. આપણે ઘી ઉમેર્યું ને અંદર, એ હલાવવાનું. ઘી અથવા તો તેલ નાખવું હોય તો તેલ પણ નખાય, અને ઘી પણ નખાય. હવે આપણે ખીચડી ઢાંકીને હવે ધીમે તાપે ચડવા દેવાની, તો ખીચડી બહુ સરસ બનશે. અને આપણે માટીના વાસણમાં બનાવી છે તો ટેસ્ટી પણ એટલી બધી લાગશે. ખૂબ એકદમ ખીચડી પોચી બનશે અને એકદમ મસ્ત બનશે. આપણી દાદા ખાઈ શકે, બા ખાઈ શકે, પછી નાનું બાવ પણ ખાઈ શકે એવી મસ્ત પોચી ખીચડી બને, ઢીલી ખીચડી બને એમ, સોફ્ટ. ઘીની સુગંધ આવે છે. મસ્ત સુગંધ આવે ને. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ કે આ રીતના ખીચડી આપણી ચડી ગઈ હશે. 10 મિનિટ થઈ ગઈ છે તો ખીચડી ચડી ગઈ હશે. સરસ ચડી ગઈ છે. મસ્ત સુગંધ આવે છે ફ્રેન્ડ. આવે છે ને સુગંધ? જો ચડી ગઈ છે. હવે આપણે ખીચડી ચડી ગઈ છે એ જોવા માટે આ જે દાણો હોય ને એને દબાવી જોવાનો. જો ફ્રેન્ડ્સ ખીચડી આપણી બની ગઈ છે. આપણે અહીંયા ચમચા ઉપર દબાવી જોવાનું. જો ભાતનો દાણો છે ને ચોખાનો, જો ચડી ગઈ ને. ચાલો હવે આપણે ગેસ બંધ કરીએ. તો ફ્રેન્ડ્સ આપણે ખીચડી નાખી દીધી. અમે તો આ હાંડીમાં ખીચડી બનાવીએ છીએ. તમે કુકરમાં કે શેમાં બનાવો છો તે મને કહેજો. મને તો આ ખીચડી બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં તે મને કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ. બાય બાય.